શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું ચિરાગ બેજાન દારૂવાલા। મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ કારમાં ભગવાનની મૂર્તિ અથવા તસવીર રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તે સફરને સુરક્ષિત બનાવે છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે। પરંતુ દરેક પ્રકારની મૂર્તિ કારમાં રાખવી યોગ્ય નથી। ખાસ કરીને ધ્યાન મુદ્રામાં બેઠેલી ગણેશજી, શિવજી અથવા તો અન્ય દેવી દેવતાની મૂર્તિ કાર માટે શુભ મનાતી નથી। ધ્યાન મુદ્રા શાંતિ અને સ્થિરતાનું પ્રતીક છે, જ્યારે કાર ગતિશીલ જગ્યા છે, તેથી આવી મૂર્તિ ડ્રાઈવરનું ધ્યાન ભટકાવી શકે છે અને એકાગ્રતા ઓછી કરી શકે છે। કારમાં હંમેશા જાગ્રત અથવા તો આશીર્વાદ મુદ્રાવાળી મૂર્તિ રાખવી ખૂબ જ શુભ ગણાય છે। ખુલ્લી આંખો અને આશીર્વાદ આપતી ગણેશજીની મૂર્તિ અથવા તો શાંત પણ જાગૃત શિવજીની તસવીર સકારાત્મક ઉર્જા, સુરક્ષા અને સતર્કતા આપે છે। મૂર્તિને ડેશબોર્ડના મધ્યમાં એવી જગ્યાએ રાખો જ્યાં ડ્રાઇવિંગ દરમિયાન ધ્યાન ભટકે નહીં। મૂર્તિ ખંડિત કે તૂટેલી જગ્યાએ ગયેલી ના હોવી જોઈએ અને નિયમિત સાફ રાખવી જરૂરી છે। યોગ્ય વાસ્તુ નિયમોનું પાલન કરશો તો સફર સુરક્ષિત રહેશે, મન સ્થિર રહેશે અને વિઘ્નો દૂર થશે।